પાછો વધારે ચેક મારવો પડશે કેમ કે સ્ટડ ખોલી નાખ્યા છે પણ આપણે પાણો રાખ્યો છે ને એના હિસાબે થોડોક લાગ વધી ગયો છે. અને જયદીપભાઈની અત્યારે હાલત જોવો તમે, સવારમાં ચેક માર્યો છે. કેમ રહ્યું બાકી મજા આવી? આપણે આગળના ટાયરમાં પંચર પડ્યું હતું અને આપણે 14 ટાયરની જે આપણે લેને એના પૈસા થાય છે. આપણે જો આ રીતના પૌવા આવે માથે સેવ ને ડુંગળી અને આપણે ચીણા વતન નાખે. જોવો ચણા મમરા ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ. પાણી અહીંયા હોય મારવાડીની હોટલ એક નંબર. હાઈલા જાય કેમ કે આગળ ગાડીઓ જાય છે એની વાય વાય જવા જાય છે. આ રીતની આ બધું આવું કરવું પડે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે ભાઈ આપણે કાઠિયાવાડી હોટલ આપણે પોરબંદરવાળાની ગોંડાલી ત્યાં મિત્રો આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. અને અત્યારે મિત્રો આપણે તમને ખબર જ છે કે આપણે ઉપરનો માલ ભર્યો હતો એ નાગપુરનો હતો અને નીચેનો માલ ભર્યો હતો એ આપણે હતો રાયપુરનો. એટલે મિત્રો અત્યારે આપણે સિટીમાં આવ્યા હતા અને સિટીમાં આવ્યા ને ત્યાં મિત્રો આપણે આગળનું ટાયર રહ્યું ને એ આપણે બે એટલે અત્યારે આપણે જોવો સિટીમાં કરાવ્યું છે પંચર. આપણે છે અત્યારે નાગપુર સિટી અંદર જો તમે. અને અત્યારે વાગ્યા છે સવારના 7. અત્યારે 7 વાગે તો 8 વાગે નો એન્ટ્રી લાગે એ પહેલાં મિત્રો આપણે આગળના ટાયરમાં પંચર પડ્યું હતું. ચેક મારી દીધો છે અને આપણે મિત્રો એટલે પાણો નીચે રાખ્યો છે પછી ચેક અંદર ગયો. અને આપણે અત્યારે છે નાગપુર સિટી અંદર જોવો તમે. એટલે મિત્રો આપણે ક્યારેક આવો વતન બની જાય. એટલે હવે આપણે આ ટાયર ખોલી નાખીએ. પાછો વધારે ચેક મારવો પડશે કેમ કે સ્ટડ ખોલી નાખ્યા છે પણ આપણે પાણો રાખ્યો છે ને એના હિસાબે થોડોક લાગ વધી ગયો છે. એટલે ચેક આપણે પૂરતો મારવો જોઈશે. એટલે અત્યારે જોવા જયદીપભાઈ તાકાત કરે છે સવારમાં. બોડી બને હોવા નથી બને ને એક નંબર બોડી બને. અને મિત્રો આપણે જો સવારમાં આવું થઈ ગયું છે. એટલે ગાડીઓમાં નક્કી ન હોય ક્યારેક શું થાય ને. સવારમાં ક્યારેક જેકાઈ મારવો પડે ને ક્યારેક બનાવ બન્યા રહે આવા. ગાડીઓ લઈને નીકળ્યા એટલે આવું બધું તો થવાનું જ છે. અને આપણે આ વખતે આ જોટો નાખવાના હતા પણ આ વખતે નહોતો નાખ્યો. પણ આ વખતે જઈને નાખવાનો છે આગળનો જોટો. એટલે હવે મિત્રો આપણે જેકને એવું મારી લઈ અને ટાયર કાઢી નાખી. ટાયર ખુલી ગયું છે અને અત્યારે હવે જો પંચરવાળા ભાઈ ખોલે છે. અને આપણે મિત્રો આ છે ટ્રાન્સપોર્ટ નગર. જો ત્યાં જ આપણે સવારમાં પંચરવાળા ખુલ્લા હતા અને આપણે ખાલી કરવાનું રહ્યું ને એ આગળ જ છે અહીંથી અડધો કિલોમીટર. એટલે હવે આપણે અહીંયા પંચરને એવું કરાવીને ફટોફટ હાલ્યા જાય ખાલી કરવાની જગ્યાએ. અત્યારે જો ટાયર ખોલવાનું છે કામ ચાલુ. અને જયદીપભાઈની અત્યારે હાલત જોવો તમે, સવારમાં ચેક માર્યો છે. કેમ રહ્યું બાકી મજા આવી ને? એ સારું અહીંયા પંચરવાળો હતો નકર તો આની કરતાં મજા આવે વધારે. કેમ કે મિત્રો આપણે અહીંયા પંચરવાળો હતો એટલે વાંધો ન આવ્યો. નકર આગળનું ટાયર બેસી ગયું હતું ને એ આપણે હાથે ખોલવું પડે અને પછી આપણે જે લીપનું ટાયર રહ્યું ને એ આપણે ચડાવવું પડે. પણ આપણે અહીંયા સવારમાં પંચરવાળા ભાઈ હતા એટલે વાંધો ન આવ્યો. એટલે હવે મિત્રો આપણે પંચર બનાવીને પછી આવેલા છે ખાલી કરવાની જગ્યાએ. અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે પંચર બનાવીને પછી આવેલા જાય ખાલી કરવાની જગ્યાએ. પંચરને એવું થઈ ગયું છે અને પંચર કરાવીને અને આપણે અડધો કિલોમીટર જ હતું જ્યાં આપણે ગાડી ખાલી કરવાની હતી ને એ. અને આપણે જે ખાલી કરવા આવ્યા ને એ આના પહેલાં જે મમરા આપણે ખાલી કર્યા હતા ઓલી ટ્રીપમાં ત્યાં જ આપણે મમરા ખાલી કરવાના છે. એટલે અત્યારે જોવો આપણે ગોડાઉને ગાડી લગાડી દીધી છે અને આપણે ટાયરે કમ્પ્લીટ પંચર થઈ ગયું છે. આ જોવો તમે આપણે નાગપુર વર્ધમાન નગર એટલે ત્યાં આપણે આવતા રહ્યા છે અને ગાડી આપણી અહીંયા જ ખાલી થઈ છે. અને અત્યારે જ મિત્રો કોઈ આવ્યું નથી. એનું કારણ છે કે અહીંયા રહ્યા એ બધા 10-11 વાગ્યા પછી જ આવે. દુકાનો ખોલે કરિયાણાવાળા અને આ બધી હોલસેલની દુકાનો છે. કેમ કે અહીંથી પછી ગાડીઓ ખાલી કરીને અને પછી અહીંથી સિટીમાં માલ જાય. એટલે જો તમે આ રીતનું છે આપણે
વર્ધમાન નગરમાં નાગપુર સિટી અંદર. અને આપણે નો એન્ટ્રી ખુલશે અહીંયા બપોરે, કેમ કે આપણે બપોરે ખાલી થઈ જાય ને તો 1 થી 4 આપણે ગાડી કાઢી શકીએ. એટલે થઈ જાય છે આપણે વધીને આપણે, કેમ કે 11 વાગે આવે ને તો 12 સાડા 12 ગાડી લગાડે એટલે મમરા ખાલી કરતા વાર ન લાગે. એટલે પછી આપણે જે નીચેનો માલ જોઈએ એ આપણે રાયપુરનો છે, એટલે આપણને નો એન્ટ્રીમાંથી અહીંયા 4 વાગ્યા પહેલાં કાઢી દે. એટલે કાલ આપણે રાતમાં જ પૂગી જઈશું રાયપુર, કેમ કે રાયપુર અહીંથી જાજુ સેટું નથી, 250 કિલોમીટર જ થાય, 250 પોણા 300 કિલોમીટર જેવું. એટલે હવે આપણે હાઈલા જાય બહાર, ચા પાણી નાસ્તો ને એવું કરતા આવી, ત્યાં આપણે મજૂરને એ આવી જાય, દુકાનવાળા શેઠ ને એ બધા, પછી ગાડી આપણી ખાલી કરવા લગાડશે. એટલે વિડીયોમાં ટાઈટ સુધી બન્યા રહીજો મિત્રો. અને જે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જોવો આ રીતનું છે, આપણે બધી ગાડીઓ જો સામે હોતે ગાડીઓ પડી છે, આ બાજુ છે, અહીંયા આઈસરું છે. અને હમણાં આપણે એમ બજાર ખુલશે ને એમ તો આપણે અહીંયા ટ્રાફિક વધી જશે. બહાર ઉતાર્યા છે અને અત્યારે જો આપણે અહીંયા નાસ્તો મળે છે પૌવાનો ને એનો. એટલે અત્યારે આપણે અહીંયા પૌવા ખાઈ છે. જો નાની એવી દુકાન છે, અને બધા જોવા બોર્ડ મારેલા છે પૌવા, પંખો ચાલુ કરી નાખ્યો ને આ બાજુ કુલર છે. આપણે જોવા જયદીપભાઈ શું એ પૌવા હાલશે ને, પૌવા આવે આપણે ખાઈ નાખી. પૌવા આવી ગયા છે, જો આ રીતના પૌવા આવે ને માથે સેવ ને ડુંગળી અને આપણે ચીણા વતન નાખે, જોવો ચણા. એટલે આ રીતનો નાસ્તો છે. એટલે હવે નાસ્તો કરી લઈ. તાલપત્રી ખોલી નાખી છે અને અત્યારે અહીંયા પાર્ટી આવી હતી, એને કંઈક 20 કોથળા જોતો હતા એટલે જો ઉતાર્યા છે. અને બીજી ગાડી આપણે ભરેલી છે. અને બીજું અત્યારે આ 2 આઈસરું ખાલી થઈ છે, એમાં કંઈક માલ એને ઇમરજન્સી છે એટલે એ ખાલી કરે છે. અને પછી આપણે મમરાની ગાડી ખાલી થાય છે. એટલે આપણે તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30, પણ હવે નો એન્ટ્રી આપણે લાગે છે 4 વાગે. એટલે એ પહેલાં આપણી ગાડી ખાલી કરવાની છે મમરાની. એટલે જોવી હવે, આ તો આઈસરમાં એમાં કંઈ જાજો માલ છે નહીં, એટલે એ કે આ ખાલી થઈ જાય ને પછી ક્યાંક ભાઈ તમારી ગાડી લગાડવાની છે. હવે જોવી હવે કેટલી વાર લાગે છે. બાકી અત્યારે મિત્રો નાગપુરમાં તડકો થઈ ગયો છે ધોકાર, એની તમે વાત જ પૂછોમાં. એટલે હવે આપણે રાહ જોવી કે આઈસરું ખાલી થઈ જાય પછી આપણી ગાડી લગાડવાની છે. મમરા ખાલી કરવાનું થઈ ગયું છે ચાલુ. અને આપણે આઈસર રહીને એ અડધી સાઈડમાં રાખી દીધી છે, અડધી ગાડી બાકી છે. આપણને કહે ભાઈ તમારી ગાડી લગાડી દો. આપણી ગાડી તો લાગી ગઈ છે ખાલી કરવા. જોવી હવે કેટલી વાર લાગે છે, કેમ કે આ મમરા ખાલી કરતા તો વાર ન લાગે. કમ્પ્લીટ ગાડી ખાલી થઈ ગઈ છે. અને ગાડી ખાલી કરીને હવે આપણે નીકળી આવી હતી, કેમ કે આપણે નો એન્ટ્રી ખુલી ગઈ છે. એટલે 4 વાગ્યા પહેલાં આપણે કાઢવાની છે, પણ અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે ઘણો. એટલે હવે આપણે અહીંથી નીકળી જાય ખાલી કરીને. અને આપણે હવે જવાનું છે સીધું. જો આપણે બોર્ડે આવી ગયું છે ભંડારાનું, એટલે આ રોડ રહ્યોની આપણે મૂકવાનો નથી, સીધું આપણે રાયપુર રોડ, આપણે ભંડારા રોડ, ઓમ નાગપુર સિટી છે. પણ આ રસ્તો આપણે મૂકવાનો નથી, કેમ કે આપણે અહીંયા આગળ આવશે મેટ્રો બ્રિજ, એનું કામ ચાલુ છે ને એ. આ બધું આપણે ટ્રાન્સપોર્ટનગર જોવા હવે ગાડીઓ પીડી છે બધી. એટલે હવે મિત્રો આપણે ફટાફટ પાસ કરી લઈ નો એન્ટ્રી, સીધા આપણે હેલા જાય રાયપુર રોડે. મેટ્રોનું કામ હાલે ને એ બ્રિજ ઉપર હેલા જાય છે. અને આપણે દર વિડીયામાં કહી છે
કે ભાઈ આપણે નાગપુર બનાવ્યું છે અને બને છે, કાંઈ ઘટે નહીં એવું. નીચે નાના વાહન, ઉપર ટ્રક હાલે અને એની ઉપર મિત્રો આપણે દોડશે મેટ્રો. અને મેટ્રોનું કામ એટલું ઝડપી હાલે છે કે એની કોઈ સીમા જ નથી. કેમ કે આપણે જે આ નાગપુર રહ્યું ને એ આપણે કેન્દ્રીય મંત્રી જે આપણે નીતિન ગડકરી, નાગપુર એનું છે અને એ પાછા આપણે સડક પરિવહન મંત્રાલય એની પાસે ખાતું છે. એટલે એના ગામમાં તો કાંઈ ઘટે જ નહીં રોડ રસ્તામાં તો. અને મિત્રો અંદર જે નાગપુર બનાવ્યું છે ને એ નાગપુર તો હાવ વિચિત્ર જ બનાવ્યું છે, એમ કે એની કોઈ સીમા જ નથી. એવું નાગપુર ને બનાવી નાખ્યું છે રોડ રસ્તામાં, કેબલ બ્રિજ વાળું. અંદર ઘણા કેબલ બ્રિજ વતન છે નાગપુર અંદર. અને આ મેટ્રોનું કામ જોવો તમે, ફૂલ જોરથી કામ ચાલુ છે. જો આ બધી આ વિદેશની ટેકનોલોજી છે બધી, કેમ કે કામ જ એટલું ઝડપી હાલે આપણે નાગપુરમાં. જોવો તમે આ કેવા મશીન છે, ક્રેન છે, મશીન છે, કાંઈ ખબર જ નથી પડતી. અને આ મેટ્રો રેડ આપણે રાયપુર રોડ પૂરો થાય ને બાયપાસ, ત્યાં મેટ્રો અડાડી દેવાના. ફરતી બાજુ મેટ્રો કાઢી નાખી છે નાગપુરની ફરતે બાજુ. અને કામ ચાલુ છે કે એની તમે વાત જ પૂછોમાં, એટલું ઝડપી કામ ચાલુ છે. કેમ કે નાગપુરનો વિકાસ એ થઈ ગયો છે ગાંડો, સાચું કા ગાંડો થયો, ખોટો નહીં. અને આપણે મિત્રો હવે હાલ્યા જાય અને ક્યાંક હોટલે ગાડી ઊભી રાખી અને વિડીયોમાં બન્યા રહીજો. નાગપુરની બધી પાસ કરી અને આપણે ભંડારા પહેલાં ઊભા રહ્યા હતા. ભંડારા પહેલાં મોદા ગામ આવે અને મોદા ગામ પહેલાં આપણે ભારતનો પંપ આવે છે, ત્યાં મિત્રો આપણે ગાડી ઊભી રાખી હતી. અને ઊભી રાખવાનું કારણ એ છે મિત્રો કે ભાઈ આપણે આ વરસાદ રહ્યો ને એ આવે એવી પોઝિશન થઈ ગઈ હતી, એટલે આપણે મિત્રો તાલપત્રી નાખી ફરજિયાત હતી. એટલે અત્યારે જોવું આપણે તાલપત્રી નાખી દીધી છે. એનું કારણ છે કે વાતાવરણ રહ્યું ને એકદમ પલટો આવી ગયો છે અને આગળ વરસાદ હોય એવું વતન લાગે છે, એટલે આપણે તાલપત્રી કમ્પ્લીટ નાખી દીધી છે. અને હવે આપણે મિત્રો નીકળી છે અને આગળ હવે કંઈક હોટલે ઊભી રાખી, કેમ કે અત્યારે બપોર થઈ ગયું છે અને ભૂલથી લાગી છે ભૂકા કાઢે એવી. એટલે અત્યારે હવે આપણે હાલ્યા જઈએ પહેલાં હોટલે જમવા હતું. જમી કે નાસ્તો કરીએ, હવે હોટલે જાય પછી ખબર પડે, કેમ કે આગળ આપણે મધુબન હોટલ આવે છે અને નાસ્તો આપણે મળે છે 1 નંબર. એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણી ભેગું અહીંયા બીજી એક ગાડી વતન છે, અત્યારે બનાવે છે જમવાનું. જો કલકત્તાના છે અને કલકત્તાનું ભરીને જાય છે અને ભરી છે નાસિકથી ડુંગળી. એટલે આપણે અત્યારે પૂછ્યું ભાઈ જમવાનું બનાવે છે क्या भैया, बन गया जमने का खाना हो गया ना? सही है, चलो हम भी निकलते हैं, हमको आगे होटल पे खाने का है, खाना बनाने के चले जाने का. हाँ हाँ सही बात है, सही बात. हमको भी आगे होटल पे जाके नहाना धोना ही है. क्या कि अभी बारिश का मौसम हो, अभी आगे बारिश आ जाएगा. हाँ अभी क्या है कि डाल दो आप भी, क्योंकि कांदा भरा है आपने, प्याज भीग जाएगा तो पूरा माल खत्म. हाँ अभी क्या कलकत्ता का क्या रेट चल रहा है? बहुत खराब चल रहा है अभी. हाँ वो 45 41 5,000 से 200 कम. 5,000 से 200 कम. 48 नासिक से तो भी बढ़िया भाड़ा है ना. अभी अभी गुजरात से 5,000-5,500 का भाड़ा चल रहा है, 5,500 का गुजरात से. हाँ अभी भाड़ा बहुत कम कर दिया है. अभी तो क्या है, रेट बढ़ा है तो भाड़ा अभी तो मालूम नहीं है, लेकिन 5,500 में हम जाते थे कलकत्ता. महंगा हो गया, भाड़ा नहीं महंगा होगा तो कैसे चलेगा गाड़ी वाला को, बोलो. सही बात है, सही बात है, भाड़ा तो होना चाहिए. अभी बहुत मार्केट का अभी तो क्या है कि डीजल का रेट बढ़ा है, तो अभी मार्केट का मालूम नहीं है कि अभी क्या रेट चल रहा है. अभी तो मार्केट तो खुल गया है, लेकिन अभी भाड़ा कैसा है कलकत्ता का उधर से वो मालूम नहीं है. अच्छा था, हम आगे जब को लेके गया हाँ 5400 था. सही बात है. अभी 48 आ गया, 48 आ गया, 800 रुपया काट दिया 800 रुपया. सही बात है.
अभी क्या है गाड़ी वाला तो भी गाड़ी वाला अपन नहीं जाएगा तो अपना भाई दूसरा जाएगा चाहे मालिक भाड़ा का बात नहीं है, गाड़ी बैठाएगा नहीं। हाँ जाएगा, हाँ। गाड़ी लोड तो जो भाड़ा होगा, सही बात है सही बात गाड़ी है। एक दिन नहीं बैठाएगा। हम्म। कस्टमर का गाड़ी आने का टाइम, कस्टमर जाने का टाइम। आने के टाइम क्या भर के लाते हो? सब्जी, सब्जी हाँ। कौन सा सब्जी आता है? वो पट्टल पट्टल, पत्तल बोले तो वो ऐसा वाला वो होता है ना, छोटा। और भिंडी, हाँ हाँ भिंडी हाँ ककड़ोल, हाँ सही उधर बंगाल में होता है वो बहुत होता है। बेंगलोर में सब्जी होता है, इंडिया का टॉप सब्जी बेंगलोर में होता है। इंडिया का बेस्ट सब्जी होता है। सही है। हम तो कलकत्ता आते हैं लेकिन क्या है कि हम उधर से वो लोहा भर के या कोयला भर के चले आते हैं। वो हल्दिया पोर्ट में से उड़ीसा का कोयला भर के आ जाते हैं। अब ऐसे चलते हैं आते हैं। अभी तो बहुत टाइम से नहीं गए હું लेकिन उधर चलते हैं हम कलकत्ता में। એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને આપણે ડ્રાઈવર ભાઈ ભેગું વાત કરી, મજા આવી અને એને બેંગલોરનું ભરેલું છે અને હવે મિત્રો આપણે વરસાદ જેવું વાતાવરણ આવી ગયું છે અને હવે આગળ જાય અને કંઈક નાસ્તો કરી કા અને કાંઈ જમી લઈ। એટલે હવે આ વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને નાની એવી કોમેન્ટ કરી દેજો। એટલે હવે અમે જયદીપભાઈ થાય છે રનિંગ। હાલો ઓકે મધુબન હોટલે અવતર્યા છે અને અત્યારે હવે આપણે અહીંયા કરી નાસ્તો, કેમ કે 3:30 થઈ ગયા છે એટલે નાસ્તો કરી લઈ તો ખાઈશું તો પછી હાઈનું વતન બગડશે। એટલે અત્યારે આપણે અહીંયા નાસ્તો મળે છે 1 નંબર। એટલે અત્યારે જોવો આપણે આવી ગયા છે મધુબન હોટલ। જોવો આપણે 1 નંબર નાસ્તો અહીંયા મળે છે। આપણે ભંડારા પહેલાં આવે છે રાયપુર રોડ ઉપર। એટલે હવે આપણે એટલે જઈ નાસ્તો કરવા હોટલે અવતર્યા છે। હોટલે અત્યારે આપણે મિત્રો મગાવી લીધા છે દહીંવડા। એટલે અત્યારે જો આપણે નાસ્તો કરી છે અમે જયદીપભાઈ દહીંવડાને। જોવો તમે 1 નંબર દહીંવડા મળે છે અહીંયા આપણે મધુબન હોટલે। જોવો અત્યારે કેમ કે અહીંયા નાસ્તાનું સ્પેશિયલ છે, કાંઈ ઘટે નહીં, જમવા કરતાં નાસ્તો સારો મળે અહીંયા। એટલે હવે આપણે અહીંયા જમી લઈ, નાસ્તો કરી લઈ। દેવરી બોર્ડર પહેલાં ઊભા રહીએ છીએ મારવાડી ભાઈની હોટલે। એટલે અત્યારે આપણે જે ડબલ માળી હોટલ છે ને ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છીએ અને અહીંયા મિત્રો આપણે નાવા ધોવા હાટું ઊભા રહ્યા છીએ। એટલે અત્યારે આપણે સાંજના વાગી ગયા છે 6 અને એમાં એવું છે કે અત્યારે વાતાવરણ એવું થઈ શકે, તડકો એવો આવી જાય છે અને વરસાદ જેવું વાતાવરણ આવી જાય છે, એટલે કંઈ નક્કી જ નથી થતું। એટલે અત્યારે હવે ટાઢો પર થઈ ગયો છે। એટલે હવે મિત્રો આપણે અહીંયા નાહી લઈ અને નાહી ધોઈને પછી આપણે દેવરી બોર્ડર પાસ કરી અને હવે આપણે રાયપુર અહીંથી કંઈ જાજુ આગું છે ને 150 કિલોમીટર જેવું થાય છે। એટલે હવે આપણે નાહી ધોઈને અને પછી બોર્ડર પાસ કરી અને ત્યાર પછી આપણે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને છત્તીસગઢ જેવી થઈ જાય છે ચાલુ। એટલે હવે આપણે અહીંયા મારવાડી ભાઈની હોટલ છે અને અહીંયા નાહવાની સુવિધા સારી છે। એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ પછી આપણે અહીંથી નીકળી। હવેડા પાણી આવી ગયા છે અને પાણી જોવો તમે, અહીંયા 1 નંબર પાણી છે, કાંઈ ઘટે નહીં। પાણી અહીંયા હોય મારવાડીની હોટલે 1 નંબર અને 2 બાજુ ચાલુ જ છે। એટલે હવે મિત્રો અહીંયા આપણે નાહી ધોઈ લઈ, નાહી ધોઈ લીધું છે અને નાહી ધોઈને હવે આપણે ચા પાણી પીને પછી નીકળી અને સીધી પાસ કરી આપણે બોર્ડર। એટલે અત્યારે હવે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે। એટલે અગરબત્તી કરીને જ પછી આપણે અહીંથી નીકળશું। અને અત્યારે જો અહીંયા મારવાડી પાણી છાંટે છે અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે। એટલે હવે આપણે ચા પાણી પીને પછી નીકળી, અગરબત્તી કરી નાખી છે અને હવે મિત્રો આપણે ચા પાણી પીને પછી આપણે નીકળી અને આપણે કપડાં વતન ધોઈ નાખ્યા એટલે રાખી દીધા છે સાઈડમાં। અને હવે આપણે અહીંથી
ચા પાણી પીને નીકળી. આપણા મારવાડી ભાઈની હોટલ જો બધી ગાડીઓ અહીંયા ઊભી છે, લગભગ ગાડીઓ અહીંયા ઊભી જ રહેતી છે, કોઈ બાકી નહીં રહેતી હોય. અત્યારે જોવા અહીંયા પાણી વતન છાંટે છે, ધૂળ ન ઉડે એટલે, કેમ કે અહીંયા ધૂળ રહ્યું ને એ બહુ એટલે બહુ ઉડે. હું રાતે ખાવા બેઠા હોય તો ધૂળ ન ઉડે એટલે પાણી છાંટી દે. અને વાતાવરણ એ રહે ઠંડુ, કેમ કે આવે એવું છે વરસાદ પણ બફારો છે ફૂલે ફૂલ. એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીને પછી નીકળી. છત્તીસગઢમાં આવતા રહ્યા છે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને, અને અત્યારે ફૂલે ફૂલ જામ પડ્યું છે છત્તીસગઢ બોર્ડરે. એટલે અત્યારે જો આપણે હાઈલા જઈએ છીએ છત્તીસગઢ બોર્ડરે, અને અત્યારે લાઈન છે ફૂલે ફૂલ. આમ જોવો બે લાઈનો ફૂલે ફૂલ છે, પણ આપણે ગાડી રહીને એ આપણે કાઢી લીધી છે રોંગમાં. એટલે હવે આપણે હાઈલા જાય, કેમ કે આગળ ગાડીઓ જાય છે એની વાય વાય જવા જઈ છે. આ રીતની આ બધું આવું કરવું પડે. જો કેમ કે આવું ક્યારેક ક્યારેક આપણે કરી નાખી. તો શું છે કે લાઈન રહીને મિત્રો બહુ એટલે બહુ મોટી છે, એની તમે વાત જ પૂછોમાં. કેમ કે આપણે લગભગ એક કિલોમીટર આપણે ગાડી રોંગમાં લઈને વ્યવા હતા, અને ક્યાં આપણે જગ્યા મળી ગઈ એટલે જવા દીધી. જોવા તમે લાઈન રહી કેવડી લાઈન છે આપણે છત્તીસગઢમાં. એટલે હવે મિત્રો આપણે બોર્ડર પાસ કરી લઈ. છત્તીસગઢ બોર્ડરે અવતર્યા છે, અને છત્તીસગઢ બોર્ડરે અત્યારે જોવો લાઈન છે એની વાત પૂછોમાં તમે, એવડી લાઈન છે. કેમ કે આપણે 1.5 કલાકથી લાઈનમાં ઊભા છીએ છત્તીસગઢ બોર્ડરે. અને મિત્રો આપણે છત્તીસગઢ બોર્ડરે અત્યારે આપણે મહિનો પૂરો થઈ ગયો છે, કેમ કે આપણે આજે તારીખ થઈ છે 8, એટલે 8 તારીખે છે, એટલે આપણે મેકેનિકલ પાવતી ફરજિયાત કઢાવવી પડે. એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા મેકેનિકલ પાવતી અત્યારે કઢાવી લઈએ ને એટલે આપણે આખો મહિનો હાલે. એટલે માનું કે આપણે અત્યારે થઈ એટલે આપણે રિટર્નમાં કામમાં આવી જાય, અને પાછા આપણે નેક્સ્ટ ટ્રીપ મારી ત્યારે વધારે કામમાં આવે. અને આપણે 14 ટાયરની જે આપણે લેને એના પૈસા થાય છે આપણે 2500 રૂપિયા પાવતીના, અને 100 રૂપિયા સિક્કો મરવાનો, એટલે 2600 રૂપિયા. ફોલ ટાયર ગાડી હોય તો આપણે એના પૈસા લે 3000 રૂપિયા, અને 100 રૂપિયા સિક્કો મારવાનો એટલે 3100 રૂપિયા. 12 ટાયર હોય તો 2000 રૂપિયા. એટલે એ રીતનું આપણે અહીંયા પ્રોસેસ છે. અને અત્યારે આપણે જયદીપભાઈને મોકલ્યા છે પાવતી કઢાવવા, એટલે એ પાવતી કઢાવવા ગયા છે. અને આપણે મિત્રો આપણે લાઈનમાં ઊભા છીએ, જુઓ તમે આપણે છત્તીસગઢ બોર્ડર. એટલે આ રીતની આપણે બોર્ડર છે, અને ઈજામાં અડધી કલાક વહી ગઈ છે મારા ખ્યાલથી. તો જોવી હવે હાઈલા જાય. અને મિત્રો આપણે આ ગણીને તો આપણા મેન હાઈવે છે, કેમ કે આ હાઈવે રહ્યો ને એ આપણે આમ ગણીએ એટલે બોમ્બે કલકત્તા હાઈવે થાય. એનું કારણ છે આ રસ્તો રહ્યો ને આપણે સીધો મિત્રો કલકત્તા વહી જાય, કલકત્તા બાંગ્લાદેશ બોર્ડર. અહીંયા બધી બંગાળની, ઝારખંડની, ઓડિશાની અને છત્તીસગઢની ગાડી એ જ જાજી હોય. બાકી આપણે કર્ણાટક, તામિલની ગાડી, આંધ્રાની ગાડી એ ઓછી હોય. બાકી આ રોડ ઉપર તમે જુઓ ને તો બંગાળની ગાડીઓ અને ઝારખંડની ગાડીઓ એ જ ગાડીઓ તમને વધારે દેખાય. અને આ બાજુ મિત્રો આપણે ગુજરાતની ગાડીઓ આવે, પણ ગુજરાતની ગાડીઓ રહી આપણે રાયપુર ઊંચી હોય. બાકી રાયપુર પાસ કરીને આપણે છત્તીસગઢ, ઝારખંડ, બેંગોલ છે, વેસ્ટ બંગાળ ત્યાં ઓછી ગાડીઓ હોય. બાકી આપણે છેલ્લામાં છેલ્લી આપણું રાયપુર, બિલાસપુર છે, અંબિકાપુર છે, એટલામાં આપણી ગાડીઓ હોય. બાકી મેન ગાડીઓ જે રહીને અમુક હાલવાવાળા છે એ જ ઓરિસ્સામાં હોય. બાકી ઓરિસ્સામાં છે, ઝારખંડમાં છે, બંગાળમાં છે, ને આપણે ગુજરાતની ગાડીઓ ઓછી હોય. કેમ કે ગુજરાતની ગાડીઓ જાજી સૌથી હાલતી હોય ને તો આંધ્રા, તેલંગાણા, કર્ણાટક એટલામાં આપણી ગાડીઓ વધારે હાલે. બાકી આ પાટે એટલી બધી ગાડીઓ હાલતી નથી. એટલે હવે મિત્રો આપણે રાહ જોવી ત્યારે આપણે ગાડી અહીંથી થાય છે. એનું કારણ છે કે ટ્રાફિક તમે જુઓ, તમારે નજર આમે જ છે કેવડું ટ્રાફિક છે અત્યારે, જુઓ તમે. અને આવડું ટ્રાફિક મેં જે પહોંચ્યું છે લગભગ 5-7 કિલોમીટર સુધી. જો તમે જ્યાં તમારી નજર પોગે ને
ત્યાં સુધી અત્યારે ટ્રાફિક છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો. અને જે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.